તો મિત્રો આજે વિક્રમભાઈ ઠાકોરની વાત કરવાની છે, જે સુપરસ્ટાર જે ફિલ્મના હીરો છે તેમની. તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો, પૂરો જોજો. વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરજો મિત્રો, અને કમેન્ટ કરજો કે કયું પિક્ચર આવેલું છે ટૂંક સમયમાં. મિત્રો પિક્ચર નવું આવેલું છે. આ રીતે વિક્રમ ઠાકોરને મેકઅપ કરી રહ્યા છે, આ પોલિશ કરી રહ્યા છે, જે અલગ અલગ વ્યક્તિ પોલિશ પણ કરતા હોય છે, અને આ રીતે શૂટિંગ પણ કરવું પડે છે. આ કેમેરો તમે જોઈ શકો છો, તે હાથે ફરે છે, અને આ રીતે પરિશ્રમ જે લખેલું હતું મિત્રો. આવી રીતે પણ ફિલ્મ બનતી હોય છે, તમે હાલમાં જોઈ રહ્યા છો. આવી રીતે ઘર પણ સજાવવા પડે છે, અને આવી રીતે કેમેરો લગાવીને અને દૂરથી શૂટિંગ પણ કરવા પડે છે. ફિલ્મ બનતી વખતે 2-3 મહિના લાગતા હોય છે, અમુક દિવસ 15 દિવસ પણ લાગતા હોય છે, કારણ કે ફિલ્મ બનવી તે સહેલી નથી. આ રીતે શૂટિંગ પણ કરવું પડે છે. તમે લાઈવમાં વિડીયો જોઈ શકતા છો મિત્રો. આવી રીતે પણ મેકઅપે કરવો પડે, અને ત્યારે વિડીયો વાયરલ થતો હોય છે, યુટ્યુબમાં ફિલ્મ વાયરલ થતી હોય. અને ફિલ્મ વિક્રમ ઠાકોરની આવે એટલે વન હેડે એટલે વાયરલ થઈ આમ ભૂક્કા કાઢી નાખે. હાલ જોઈ લો, પડદો લગાવી રહ્યા છે, અને આ પેલા હતા ને એ બેઠા હતા મિત્રો. તો તમે જોઈ લો, અને બધા જ એકતા રાખવી પડે, કારણ કે બધા એક્ટરોની એકતા રાખવી પડે, ત્યારે જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને આવી રીતે ઘર પણ સજાવવા પડે, અને આ જોઈ લો ઢોકો પણ વાગી ગયો છે, તમે જોઈ રહ્યા હશો. આવી રીતે મશીન લગાવવા પડે, અને આવી રીતે ઘણી બધી એક્ટિંગો કરવી પડે, કારણ કે માથું પણ સારું ઓળાવવું પડે, કારણ કે વિડીયો વાયરલ ના થાય એટલે માથું પણ ઓળાવવું પડે. અને આવી રીતે જે શીખવાડી રહ્યા છે એક્ટર, અને આ કેમેરો પડે છે, તમે હાલ જોઈ શકતા હશો મિત્રો. તો તમને હું પૂરો વિડીયો બતાવવાનો છું, તમે એન્ડ સુધી તો તમે જોતા રહેજો, બરોબર. આ અલગ જગ્યા મશીન લઈ જવું પડે, અને અગરબત્તી આવી રીતે હળગાવવી પડે, અને પૂજા પણ કરવી પડે, આવી રીતે ઝાડુ પણ મારવું પડે. જે ફિલ્મ આવી રહી છે વિક્રમ ઠાકોરની, તમે જોતા જો, જે સુપરસ્ટાર છે, અને એમની ફિલ્મ આવે એટલે બહુ વાયરલ થતી હોય છે તેજીથી. અને આ તમે જોઈ લો, આવી રીતે એક્ટિંગ કરતા હોય છે, અને ઘર પણ સારા સજાયેલા છે. આ કેમેરા ટોપી પહેરીને ભારે આ ઉદાસ મોઢું કરીને ભારે બેઠા છે. આવી રીતે ફિલ્મ બનતી હોય છે, બરોબર. તો બરોબર મિત્રો, આવી રીતે ફિલ્મ બનતી હોય, જે એક જગ્યાએ બીજી જગ્યાએ સામાન પણ લઈ જવો પડે, કારણ કે ઘણી બધી મહેનત થતી હોય, ત્યારે શૂટિંગ પણ બનતું હોય છે. કારણ કે એટલું જલ્દી શૂટિંગ નથી બનતું, ઘણો ટાઈમ પણ વીતી જતો હોય, ત્યારે શૂટિંગ બનતું હોય છે. તો આ રીતે એક્ટર પણ શીખવાડી જોતા હોય છે. અને આપણે આ અજયભાઈ કેમેરામેન તમે હાલમાં જોઈ રહ્યા છો, શૂટિંગ પણ જોરદાર કરતા હોય છે. અને આ તમે જોઈ રહ્યા છો, આ ડોહાનું રૂપ ધારણ કર્યું છે, જે ડોહા જેવા બન્યા છે, અને આ પણ હાઇટ માપી રહ્યા છે, તમે હાલમાં તમે જોઈ શકતા છો. આ રીતે શૂટિંગ કરવામાં આવે છે, અને આ શૂટિંગ હોલી નથી થતું. અને આ વિક્રમભાઈ ઠાકોર જે સુપરસ્ટાર બેઠા હતા ત્યાં, બરોબર. અને આ ભાઈ ખુરશી લઈને આવી ગયા છે જે એક્ટિંગ માટે, અને આવી રીતે એક્ટિંગ પણ કરવી પડે છે, કારણ કે ઘણા ખર્ચો પણ ઘણો લાગી જતો હોય છે. ફિલ્મ બનાતે સમય પણ ઘણો જતો હોય છે જે ફિલ્મ બનાવવામાં. અને આ રીતે જોઈ લો, તમે જોતા હશો, આ રીતે બેહવું પડે, અને પછી તેમનો વિડીયો બનાવવામાં આવે છે. અને તમે આ વિડીયોમાં જોઈ શકતા હશો કે ઘણા બધા એક્ટરો છે. આ વિક્રમભાઈ સુપરસ્ટાર જે મેન એક્ટર છે, અને સિંગર પણ છે. તમે એમના નામ પણ સાંભળ્યા હશે મિત્રો. અને ટૂંક સમયમાં એ ફિલ્મ આવશે, અને ઘણી બધી ફિલ્મો હોય છે, પણ વિક્રમ ઠાકોરની આ ફિલ્મ આવશે એટલે માર્કેટમાં વન ચાલવાની છે. આ નવી ફિલ્મ આવવાની છે. તો આ તમે એક્ટર બેઠા છે, તમે જોઈ રહ્યા છો. તો હાલ તમે વિડીયો જોતા હશો, બરાબર. કારણ કે વિડીયો શેર કરજો બરો, એટલે આ વિડીયો તમને એટલે બીજા પણ જોઈ શકે. આ જોઈ લો, આ રીતે પણ એક્ટિંગ કરી રહ્યા છે, જે કેમેરામાં પણ એક્ટિંગ આવી રીતે કરવી પડે છે. આવા લોકો પણ ભેગા થઈને બેઠા છે, જે જમવા બેઠા હશે, કારણ કે જમીને પછી એક્ટિંગ કરતા હશે, બરાબર. હવે સ્ટેન્ડ પણ બહુ મોટો હોય છે, અને આ ફોક્સ તમે જોઈ રહ્યા છો, ફોક્સ આવી રીતે લગાવવામાં આવે છે. આવા ઘર પણ બનાવવામાં આવે છે, અને પછી ફિલ્મ બનાવવી પડે. અને હા, કે ઘણી બધો ટાઈમ પણ જતો રહેતો હોય છે, જે આ ફિલ્મ બનાવવામાં ઘણા બધા દિવસો પણ લાગી જતા હોય, કે મહિનો 2 મહિના, અને સારી ફિલ્મો 3 મહિના પણ લાગી જતા હોય છે. તો આ વિક્રમભાઈની ફિલ્મ આવે એટલે માર્કેટમાં બૂમ જ પડાવે. એટલે પિક્ચર ટોકીમાં પણ વિડીયો આવી જતું, પિક્ચર આવી જતું હોય છે, અને લોકો પણ જોવા માટે ઘણા બધા જતા હોય છે. અમે પણ જતા હોય, તમે પણ જતા હશો મિત્રો. આવી રીતે પણ ફિલ્મની એક્ટિંગ કરવી પડે છે. આ જોઈ લો, આ બધા એક્ટરો અત્યારે તમે જોઈ રહ્યા છો, બધા આભા છે, અને વાતો કરી રહ્યા છે. જે ફિલ્મ આ જોઈ લો, ટેબલ લાવી રહ્યા છે, અને સાંજ પડી ગઈ છે. જો તમે હાલમાં તમે જોઈ શકતા હશો, સાંજ પડી ગઈ છે, અને આવી રીતે આ દિવસ પણ ઉગી ગયો છે. અને અગરબત્તી પણ કરવી પડે, જે શૂટિંગના ટાઈમે કરવી પડે છે અગરબત્તી. એ તો તમને ખબર હશે, ને મને ખબર છે કે શૂટિંગના ટાઈમે અગરબત્તી કરવી પડે, જે બરોબર. અને આ જોઈ લો, આવી રીતે એક્ટિંગ કરી રહ્યા છે. જોઈ લો, આ કેવાય એક્ટિંગ કરી રહ્યા છે, ભૂક્કા કાઢે એવી એક્ટિંગ કરી રહ્યા છે. આ જોઈ લો, તો આવી પણ એક્ટિંગ કરવી, જો બીજાને શીખવાડવી પડે એક્ટિંગ. આવી રીતે એક્ટિંગ શીખવાડે, ગોળ મોડ ફળવું પડે, ત્યારે એક્ટિંગ આ જોઈ લો તમે. આવી રીતે પણ એક્ટિંગ કરવી પડે, કારણ કે એના લીધે પિક્ચર બહુ સારું બની રહે છે, અને સુંદર બનતું હોય છે. કારણ કે પિક્ચર સારું બને એટલે સોશિયલ મીડિયામાં વાયરલ બહુ થાય, અને સોશિયલ મીડિયામાં વાયરલ થાય એટલે ભૂક્કા જ કાઢી નાખે. વિક્રમભાઈ ઠાકોરનું પિક્ચર આવે એટલે સોશિયલ મીડિયામાં ભૂક્કા જ કાઢે, વિડીયો બહુ વાયરલ થતા હોય છે વિક્રમભાઈ ઠાકોરના. તમે જોતા હશો બધા, અને દરેક તમે વિડીયો જોતા હશો. વિક્રમભાઈ ઠાકોરના વિડીયો વાયરલ થાય એટલે ભલે પિક્ચર એટલા નહીં હતા. આ જોઈ જીતુ પંડ્યા જે તમે હાલમાં જોઈ શકતા છો, એ પણ વિડીયો જોરદાર બનાવતા હોય છે, અને વંદે હેરતા હોય છે. તમે બીજા પિક્ચર જોઈ શકતા. તો આ વિડીયો તમને સારો લાગે, વિક્રમભાઈ ફિલ્મનો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો શેર કરજો, ચેનલને વિડીયોને કમેન્ટ પણ કરજો, અને કઈ ફિલ્મ આવવાની છે
તે પણ તમે કમેન્ટ કરજો મિત્રો. એટલે બધા લોકો ફિલ્મ જોવા જાજો અને ફિલ્મ બહુ સુંદર આવે છે અને ખતરનાક એટલે ભૂક્કા કાઢી નાખે ફિલ્મ આવે છે. તો બધા જ મિત્રો જોવા જાજો, કારણ કે હું પણ જોવા જઈશ અને